સુરતમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે। એક દિવસમાં રોગચાળાથી 2 લોકોના મૃત્યુ થયા। પાંડેસરામાં 34 વર્ષીય મહિલાનું ટાઇફોઇડથી મૃત્યુ થયું। મહિલાને તાવ આવતા જોલાછાપ તબીબ પાસે સારવાર કરાવી હતી। 5 દિવસની સારવાર બાદ મહિલાને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ। સિવિલમાં મહિલાને સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું। આરોગ્યની ટીમે દવાનો છંટકાવ કરીને તપાસની કામગીરી હાથ ધરી છે। સુરત શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ પણ રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે। શહેરમાં 2 મહિલાઓના રોગચાળાથી મોત નીપજ્યા છે। હાલ આપણે ઉપસ્થિત છે પાંડેસરાના કર્મયોગી 2 સોસાયટી ખાતે। અહીં 34 વર્ષીય પૂનમદેવી મહિલા રહેતી હતી, જેને 5 દિવસથી તાવ આવી રહ્યો હતો અને નજીકની ખાનગી હોસ્પિટલમાં જે છે સારવાર કરાવી હતી। વધુ તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા મૃતક જાહેર કરવામાં આવ્યું હતું। મહિલાને ડેન્ગ્યુ થવાનું નિદાન થયું હતું રિપોર્ટમાં, ત્યારે મહાનગરપાલિકાની ટીમ દોડતી થઈ છે। આરોગ્યની ટીમ અહીં આવી પહોંચી છે અને લોકો પાસેથી જે છે માહિતી મેળવવામાં આવી રહી છે અને ખાસ કરીને ડેન્ગ્યુથી મોત થયું છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે। સર, રોગચાળાથી મોત થયું છે, શું કહેશો? પૂનમ દેવી જે છે એ 34 વર્ષની ઉંમર છે, બરાબર। એમને 9 તારીખના તાવ આવ્યો હતો। 9 તારીખના તાવ આવ્યા બાદ 10 તારીખે એમના છોકરા દ્વારા ખાનગી ક્લિનિકમાં એક નાની સારવાર લેવામાં આવી છે। એમને ખ્યાલ નહીં હોય કે આજુબાજુ ક્યાં સારવાર લેવી છે। ખાનગી ક્લિનિકના ભરોસે એમને 4 થી 5 દિવસ નાની ટૂંકી સારવાર લીધી અને શ્વાસ લેવામાં તકલીફ આવ્યો ત્યારે એમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે। પણ સિવિલ હોસ્પિટલ જ્યારે લઈ ગયા ત્યારે એમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે અને આજુબાજુ અમારા આરોગ્ય ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે, VBDCનું સર્વે કરવામાં આવશે। અત્યારે IEC કરીને પેમ્પલેટ આપીશું કે ડેન્ગ્યુ મેલેરિયાનું કંઈ રોગ હોય તો એ ફેલાય ના આજુબાજુ, બરાબર। અને જે એન્ટી લાર્વલ એક્ટિવિટીઝ કરવાની છે એ પણ ચાલુ કરી દીધી છે। અત્યારે ક્લોરીનની ટેબ્લેટ ને બધું પણ વિતરણ ચાલુ છે। ઝાડા ઉલટીનો કોઈ કેસ હોય તે પણ અમે અત્યારે જોડાઈએ છીએ હાલમાં। રિપોર્ટ કઢાવ્યા હતા, ડેન્ગ્યુનું નિદાન થયું છે? હા, જે રિપોર્ટ કઢાયા હતા એમાં ડેન્ગ્યુ નિદાન બતાવ્યું છે, પણ એ અમે જોઈ લઈએ અત્યારે કેવી રીતે કરાયું હતું, શું છે, અને આગળ તમે એમને એ આપીશું। બિલકુલ। મહિલાના અહીંયા પતિ છે, આપણે એમની જોડે જાણીશું। क्या कहोगे, क्या हुआ था आपकी बीवी को और किस तरह से कौन सी हॉस्पिटल में ले गए थे दवाखाने में? दवाखाने में एक आशापुरी में थे, तो वहाँ पे मैं गया तो दवाई दिए कि छोटा सा था मेडिकल, उसमें मान लो कि मैं जाके दवा लिया। दवा लिया तो दवा दिया, उसके बाद में आया घर पे तो बोले कि सांस ही चढ़ रहा, तो सांस की दवा दिया। उसके बाद में सवेरे परिवार डेट कर गई। क्या कहोगे, ये जो डॉक्टर था कौन था वो जिसके पास पहले आप गए थे? कन्हैया जादव। डिग्री वाला है कि नहीं है वो? नहीं, डिग्री वाला नहीं है वो सर, बिना डिग्री वाला। हाँ। और सर एक जણાવજો, ઝોલાછાપ ડોક્ટર છે જે રીતના એ જણાવી રહ્યા છે, શું કહેશો? આવા ઝોલાછાપ જોડે ડોક્ટરો બી હજુ બી યથાવત છે? આરોગ્યની કામગીરી કઈ રીતે છે અને જે રીતના મોત બી થઈ રહ્યા છે? અત્યારે થોડાક દિવસ પહેલાં અમે એક સર્વે કરાવડાયું હતું કે જેમાં આવા નોન ડિગ્રીવાળા જે ડૉક્ટરો છે એમની પર અમે એક્શન લેવા માટે પણ પ્રયત્ન કરીએ છીએ હવે, અને અગાઉ પણ કર્યું હતું અને હવે અમે ઉપરના લેવલ પર મોકલવાના છીએ કે આ રિપોર્ટ, કે જેથી કરીને આવા જે ઝોલાછાપ ડૉક્ટરો છે એમની અટકાયત થાય, એમના શટર ડાઉન થાય, અને જે ગેપ આવે છે અમારો, પેશન્ટ પ્રોપર ટ્રીટમેન્ટ નથી લઈ શકતું, એનું કારણ જ આ છે, બરાબર। મૃત્યુ થવાનું કારણ આ છે કે પેશન્ટને ડૉક્ટરો નાની નાની દવાઓ 2-3 દિવસ એવું કરીને એમને ઢીલાઈ કરી દે છે। એ ઢીલાઈમાં જ પેશન્ટ એટલું ક્રિટિકલ થઈ જાય છે કે એને પ્રોપર સારવાર મળતી જ નથી એમ। અને હું બધાને રિક્વેસ્ટ આ જ કરીશ કે તમે પ્રોપર આજુબાજુના જે આપણા સરકારી હેલ્થ સેન્ટર છે, સિવિલ હોસ્પિટલ છે, સ્મીમિયર હોસ્પિટલ છે, એમાં જાઓ, પ્રોપર સારવાર લો, અને જે ટીમ આપણા SMC થી આવે છે એમને સપોર્ટ આપો અને એમની જે દવાનું ગાઈડન્સ આપે એ